वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला की ओर से समूह विवाह का भव्य आयोजन करवाया गया, जिसमें नवजोड़ों को आशीर्वाद देने के लिए गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल समेत कई राजनीतिक अग्रणी शामिल हुए। वडोदरा जिला के वाघोडिया में समूह विवाह का आयोजन हुआ। दरअसल आमोदर के हरसिद्धि फार्म हाउस पर यह समूह विवाह आयोजित करवाया गया। वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह वाघेला की ओर से यह सुंदर आयोजन करवाया गया। बीते 11 सालों से सर्वज्ञाति समूह विवाह का आयोजन होता आ रहा है, तब इस साल भी ये भव्य और सुंदर आयोजन हुआ। तब इस दौरान गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल नवविवाहित जोड़ों को आशीर्वाद देने के लिए पहुंचे थे। वैसे आपको बता दें कि समूह विवाह के इस आयोजन के तहत 501 जोड़े शादी के बंधन में बंधे थे। वैसे समूह विवाह के तहत वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकीबेन सोनी, साथ ही वडोदरा के कई धर्माचार्य, अन्य अग्रणी और साथ ही अन्य कई लोग मौजूद रहे थे। वैसे आपको ये जानकारी भी दे दें कि नव दंपति को करियावर में 60 से ज्यादा भेंट सौगात दी गई थी और वहां पर 70,000 लोगों के खाने का यानी कि भोजन का प्रबंध करवाया गया था। 11માં સમૂહ લગ્નની અંદર અમારા વાઘોડિયા વિધાનસભાના લોકોની અંદર, વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ હતો। એ અનેરો ઉત્સાહ સ્વાભાવિક છે હોય, કારણ કે આટલા બધા જોડાના સમૂહ લગ્ન થતા હોય એની અંદર અમારા આદરણીય સંતો અને મુખ્યમંત્રી અને બીજા પણ મહાનુભાવો વીઆઈપીઓ પધારતા હોય ત્યારે ખાસ કરીને સંતોની હાજરી હોય અને સંતોના ચરણો આ ધરતી આ જગ્યા ઉપર પડે એટલે ઓટોમેટિક જ સમૂહ લગ્નની અંદર નાની મોટી જે કંઈ મુશ્કેલીઓ આવતી હોય એ દૂર થઈ જાય અને એનો અનેરો ઉત્સાહ આ સમૂહ લગ્નમાં આપ સૌએ પણ જોયો। આ 11મા સમૂહ લગ્નની સાથે સાથે 35 દીકરીઓ મા બાપ વગરની જે હતી એને દત્તક લેવામાં આવી। જ્યાં સુધી એ લોકોએ જે કંઈ ભણવું હોય એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડશે। સાથે સાથે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો પણ હું અમારી વાઘોડિયા વિધાનસભા વતી અને અમારા વાઘેશ્વરી ચેરિટેબલના ટ્રસ્ટ વતી એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢીને આ ગરીબ પરિવારોને, આ યુગલોને આશીર્વચન આપવા માટે જે કંઈ પધાર્યા તમામ સંતોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે સંતો પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ દરેક નવ દંપતીને આશીર્વાદ માટે અહીંયા પધાર્યા છે। ત્યારે હું અન્ય સંત સમાજ, અન્ય મંચસ્થ મહાનુભાવો, મુખ્યમંત્રીશ્રી અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ અને જે કોઈએ નાની મોટી આ સમૂહ લગ્નની અંદર મહેનત કરી છે, આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, એ તમામનો આપના માધ્યમથી જેને રસોડાની જવાબદારી સંભાળી છે, જેને ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, જેને સ્ટેજની જવાબદારી સંભાળી છે, 1 મહિના સુધી રાત દિવસ પોતાનો કિંમતી સમય આપીને આ જંગલને મંગલ બનાવ્યું છે, એ તમામનો હું હૃદયથી ખૂબ ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।